છે બરાબર। બાકી અમારી માંગણી અને અમારી લડત ચાલુ જ રહેશે કે આ જ્યાં સુધી બને ત્યાં સુધી અમને આનો વૈકલ્પિક ઉપાય આપે અથવા તો એ જ જગ્યાએ અમને ભાડા માપી જંત્રીના ભાવે અથવા તો એ પોતાના ભાવ નક્કી કરે એ ભાવે અમે ખરીદવા પણ તૈયાર છીએ। કેટલા મકાનો દુકાનોને નોટિસ? 4,500થી વધારે મકાન દુકાનોને લઈને નોટિસ આપેલી છે અને એમાં રહેતા વસવાટોની ગણતરી કરીએ તો 35,000 થી 40,000 પરિવારો રહે છે। ખાસ તો એક કોંગ્રેસની સભા હતી તો એનાથી શું ફેર પડશે? સરકાર ઉપર પ્રેશર આવશે લાગે છે? જી, અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ સભાથી કોંગ્રેસ સરકાર ઉપર પ્રેશર આવશે અને આગળ વધતા જો આમમાં કોઈ અમને જવાબ સંતુષ્ટ નહીં મળે તો અમે મોદી સાહેબ આવવાના છે 10 તારીખે, અમે એમને મળવાની તૈયારી પણ દર્શાવી છે। શું ખાસ માંગણી છે? માંગણી પહેલી તો એ જ છે કે અમને આ ઘર છે બરાબર એને જંત્રી ભાવે અમને દસ્તાવેજ કરી આપવામાં, રેગ્યુલાઇઝ કરી આપવામાં આવે। જો એ શક્ય નથી થતું તો અમને જે કોર્ટના જે એક નોટિસમાં જે 3-4 દીકરાને એના પુત્રવધુ રહેતા હોય કે એક નોટિસમાં 4 મકાન હોય તો એને એક ક્વાર્ટર આપવું કોઈ હિતાવહ નથી, એટલે એને એ રીતની અલગ અલગ સગવડ કરી આપવામાં આવે।